નમસ્કાર, મારું નામ અશ્વિન મહેતા, સરકારી માધ્યમિક શાળા સીમાણી, તાલુકો જિલ્લો પોરબંદર. આગળના જે બે લેક્ચર ગયા એ આગળના જે બે લેક્ચર છે એ બે લેક્ચરમાં આપણે વિજ્ઞાન ક્ષેત્રનો વારસો ચેપ્ટર નંબર 5માં વિજ્ઞાન ક્ષેત્રનો વારસો, પછી ધાતુ વિદ્યા ક્ષેત્રે આપણું કેવા પ્રકારનું પ્રદાન છે એના વિશેની વાત કરી ગયા. રસાયણ વિદ્યા ક્ષેત્રે, વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે પ્રાચીન ભારતનું કેવા પ્રકારનું પ્રદાન છે એ આપણે આગળ જોઈ ગયા. અત્યારે આ જે લેક્ચર જે છે એ લેક્ચરમાં આપણે જોવાનું છે કે પ્રાચીન ભારતનું ગણિત શાસ્ત્ર ક્ષેત્રે, જ્યોતિષ વિદ્યા, પછી ખગોળ વિદ્યા અને વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે કેવા પ્રકારનું પ્રદાન છે એનું આપણે જે અભ્યાસ જે છે એ આપણે આ લેક્ચરમાં કરશું. તો સૌથી પહેલા 4 માર્કનો પ્રશ્ન જે પૂછાય એ 4 માર્કનો પ્રશ્ન છે, પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિનું વર્ણન કરવું. અથવા તો આ પ્રશ્ન બીજી રીતે પૂછાય, ટૂંક નોંધ લખો કે જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે એ ગણિતથી ભારતમાં ઘણી બધી શોધ થયેલી છે, એટલે કે એ ગણિત શાસ્ત્રની ભારતમાં ઘણી બધી શોધ થયેલી છે. આના વિશે નોંધ લખો. આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. ટૂંક નોંધ લખો, પ્રાચીન ભારતનું ગણિત શાસ્ત્ર. બરાબર. તો આ પ્રશ્ન જે છે એ કોઈ પણ રીતે પૂછાઈ શકે. આપણે જોઈએ તો પોઈન્ટ વાઇઝ જોતા જઈએ છીએ આપણે કે તમે 4 માર્કનો પ્રશ્ન કેવી રીતે લખશો. બરાબર. તો એમાં સૌથી પહેલા કે આખી દુનિયાનો વ્યવહાર જે ગણિત શાસ્ત્રથી ચાલે છે એ ગણિત શાસ્ત્રની ઘણી બધી શોધ જે છે એ શોધ ભારતમાં થયેલી છે. કઈ શોધ? તો કે શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજ ગણિત, બોધાયન પ્રમેય, રેખા ગણિત અને અંક ગણિત જેવી મહત્વની શોધો જે છે એ મહત્વની શોધો ભારતમાં થયેલી છે. આર્યભટ્ટ જે છે એ આર્યભટ્ટે શૂન્યની શોધ કરી. આ 1 માર્કમાં પ્રશ્ન પૂછાય. આમ તો મોટે ભાગે આ પાઠમાંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાતો નથી, પણ છતાંય જો 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે શૂન્યની શોધ કોણે કરેલી છે, શૂન્યની શોધ આર્યભટ્ટે કરેલી છે. બરાબર. પછી શૂન્યની આગળ અને આંકડાની પાછળ શૂન્ય લગાવવાની જે પ્રક્રિયાના શોધક જે છે એ હતા ગૃત્સમદ ઋષિ. એટલે ગૃત્સમદ ઋષિએ આંકડાની પાછળ શૂન્ય લગાડવાની શરૂઆત કરી, અથવા શૂન્યની આગળ આંકડા લગાડવાની શરૂઆત કરી. આંકડાની પાછળ શૂન્ય લગાવવાની જે શરૂઆત જે છે, જે પ્રક્રિયાના જે શોધક છે એ શોધક હતા ગૃત્સમદ ઋષિ. આપણા જે પ્રાચીન ભારતના જે ગણિત શાસ્ત્રીઓ છે એ ગણિત શાસ્ત્રીઓએ 1 ની પાછળ 53 શૂન્ય લગાડી અને જે સંખ્યા બને એ સંખ્યાઓ નિર્ધારિત કરેલી છે. કોણે? તો કે ભારતના ગણિત શાસ્ત્રીઓ જે છે એ ભારતના ગણિત શાસ્ત્રીઓએ 1 ની પાછળ 53 શૂન્ય, કેટલા? 53 શૂન્ય લગાડવાની જે શરૂઆત જે છે એ શરૂઆત કરનારા હતા ભારતના ગણિત શાસ્ત્રીઓ. હડપ્પા અને મોહેંજો-દડો જે આપણી સિંધુ ખીણની સંસ્કૃતિના જે બે મહત્વના સ્થળો છે, એક છે હડપ્પા, બીજું છે મોહેંજો-દડો. એના જે અવશેષો મળી આવ્યા એમાંથી જે એના તોલ માપના જે સાધનોના અવશેષો મળી આવ્યા એ અવશેષોમાં દશાંશ પદ્ધતિ જોવા મળી હતી. એટલે કે મોહેંજો-દડો અને હડપ્પાના તોલમાપના સાધનોમાં કઈ પદ્ધતિ જોવા મળી? દશાંશ પદ્ધતિ જે છે એ દશાંશ પદ્ધતિ જોવા મળી. ભાસ્કરાચાર્ય નામના એક ગણિત શાસ્ત્રી થઈ ગયા. આ ગણિત શાસ્ત્રીએ ઈસવીસન 1150માં બીજ ગણિત અને લીલાવતી ગણિત નામના 2 ગ્રંથો લખ્યા. એમણે સરવાળા અને બાદબાકીનું સંશોધન કર્યું. તો બ્રહ્મગુપ્ત નામના એક ઋષિ જે થઈ ગયા એ બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારો બતાવ્યા. આપસ્તંભ નામના ઋષિએ ઈસવીસન પૂર્વે 800માં, ક્યારે? આપસ્તંભ નામના ઋષિએ ઈસવીસન પૂર્વે 800માં શુલ્વસૂત્ર નામના ગ્રંથમાં યજ્ઞ માટેની વેદીના પ્રમાણો જે છે એ વેદીના પ્રમાણો એમણે નિશ્ચિત કર્યા. તો આ ગણિત શાસ્ત્રની આખી વાત ચાલે છે. વચ્ચે આમાંથી એક પેટા પ્રશ્ન પૂછાય. આમાંથી તમારા સ્વાધ્યાયમાં પણ આ પ્રશ્ન આપેલો છે કે આર્યભટ્ટનું ગણિત શાસ્ત્ર ક્ષેત્રે પ્રદાન વર્ણવો, અથવા ટૂંક નોંધ લખો આર્યભટ્ટ. તો એના માટે તમારે અલગથી લખવું પડે.
બરાબર, કે આર્યભટ્ટ જે છે તો આર્યભટ્ટનું ગણિત શાસ્ત્રમાં કેવું પ્રદાન છે. આમ તો આખો પ્રશ્ન એક થાય, ગણિત શાસ્ત્રનો 4 માર્કનો એક પ્રશ્ન થાય, પણ અલગથી પણ આ પ્રશ્ન પૂછાઈ શકે 4 માર્કમાં. ગણિત શાસ્ત્રનો જ એક પેટા પ્રશ્ન છે કે આર્યભટ્ટનું ગણિત શાસ્ત્રમાં પ્રદાન. તો આપણે આગળ જોઈ ગયા કે આર્યભટ્ટે શૂન્યની શોધ કરી. આ સિવાય આર્યભટ્ટ જે છે એમણે 3 ગ્રંથો લખ્યા. કયા? તો કે આર્યભટ્ટિમ, આર્ય સિદ્ધાંત અને 10 ગીતિકા નામના ગ્રંથો જે છે એ ગ્રંથો આર્યભટ્ટે લખેલા છે. બરાબર, આર્યભટ્ટિમ નામનો જે ગ્રંથ છે એટલે કે આર્યભટ્ટિયમ નામનો જે ગ્રંથ છે એ ગ્રંથમાં એમણે પાઈની કિંમત 22/7 એટલે કે 3.14 જેટલી થાય તેનો ઉલ્લેખ આર્યભટ્ટે આર્યભટ્ટિયમ નામના ગ્રંથમાં જે છે એ કરેલો છે. આ સિવાય ગોળકનો પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક જે છે એ અચળાંક પાઈ થાય એવું એમણે પ્રતિપાદિત કર્યું. આર્યભટ્ટે આ વસ્તુ પ્રતિપાદિત કરી. આધુનિક ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આવી આદિ અષ્ટાંગ પદ્ધતિઓની જે માહિતી કે જાણકારી જે છે એ એમણે આપેલી છે. આ સિવાય આગળ પોઈન્ટ આવી ગયો શૂન્યના શોધક પણ તેઓ જ હતા, એટલે કે આર્યભટ્ટે જે છે એ આર્યભટ્ટે શૂન્યની શોધ કરી. તેઓને ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. એમના જે 2-3 ગ્રંથોની આપણે વાત કરી, આર્યભટ્ટિયમ, આર્ય સિદ્ધાંત અને 10 ગીતિકા. તો હવે આપણે આર્યભટ્ટિયમનું જોયું કે આર્યભટ્ટિયમમાં પાઈની વાત થઈ, પાઈની કિંમતની વાત થઈ, ગુણોત્તર એટલે કે ગોળકનો પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક જે છે એ પાઈ કહેવાય એની વાત આપણે એમાં કરી. હવે આવે છે આર્ય સિદ્ધાંત. તો આર્ય સિદ્ધાંત નામના જે ગ્રંથ છે એમાં જ્યોતિષ શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોનું એમાં જે છે એ ટૂંકમાં સંક્ષેપમાં એમાં વર્ણન કરેલું છે. આ સિવાય એમણે ગણિત, રેખાગણિત, અંકગણિત અને બીજા કેટલાક આ બધાના જે મૂળભૂત પ્રશ્નો છે એ મૂળભૂત પ્રશ્નોનું સમાધાન જે છે એ એમણે એમના ગ્રંથોમાં આપેલું છે. બરાબર, આમ ભારતના ગણિત શાસ્ત્રીઓ જે છે એ પ્રાચીન ભારતમાં ગણિત શાસ્ત્ર ક્ષેત્રે ઘણી બધી મહત્વની જે છે એ મહત્વની શોધો કરેલી છે. બરાબર, તો આ બે પ્રશ્ન, એક પ્રશ્નમાંથી 2 પ્રશ્ન તૈયાર થયા. એક હતો ગણિત શાસ્ત્ર ક્ષેત્રે પ્રદાન પ્રાચીન ભારતનું, અને એમાં એનો પેટા પ્રશ્ન નીકળે કે આર્યભટ્ટનું પ્રદાન વર્ણવો. બરાબર, તો આ 2 પ્રશ્નો થયા. ત્યારબાદ આપણે નવો પ્રશ્ન જોઈએ જે છે પ્રાચીન ભારતનું ખગોળ વિદ્યામાં પ્રદાન. પ્રાચીન ભારતમાં ખગોળ વિદ્યા અને ખગોળ વિદ્યાની સાથે સાથે જ્યોતિષ વિદ્યા એટલે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર જે તમારા 5મા પાઠમાં આગળના મુદ્દા છે 2, એમાં સૌથી પહેલો પ્રશ્ન જે છે એ પહેલો પ્રશ્ન એટલે કે ખગોળ વિદ્યામાં ભારતનું પ્રદાન, પ્રાચીન ભારતનું ખગોળ વિદ્યામાં પ્રદાન. તો જો 1 માર્કમાં આ પ્રશ્ન, શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું છે તો એ આવશે ખગોળશાસ્ત્ર. ખગોળશાસ્ત્ર જે છે એ શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. ભારતમાં ખગોળશાસ્ત્રને લગતા ઘણા બધા ગ્રંથો જે છે એ ભારતમાં લખાયેલા છે. પ્રાચીન આપણી જે વિદ્યાપીઠો છે, આગળ 4થા પાઠમાં આપણે વિદ્યાપીઠો જોઈ ગયા, નાલંદા હોય, તક્ષશિલા હોય કે પછી વારાણસી હોય, વલ્લભી હોય. બરાબર, આ બધી જેટલી પણ આપણી પ્રાચીન વિદ્યાપીઠો છે એ પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવામાં જે છે એ આવતો હતો. બરાબર, એનો વિકાસ કેવી રીતે કર્યો તો કે ગ્રહોની ગતિ, નક્ષત્રો અને અન્ય આકાશો પદાર્થ ઉપરથી ગણતરી કરીને, અભ્યાસ કરીને ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રનો સારો એવો વિકાસ થયો છે. હવે ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ, 9મા ધોરણમાં તમારે 7મા પાઠમાં આગળ આવી ગયું છે આ કે ભારતનો પ્રથમ ઉપગ્રહ કોના નામ ઉપરથી મોકલવામાં આવેલો હતો તો આર્યભટ્ટના નામ ઉપરથી પ્રથમ ઉપગ્રહનું નામ, આપણા ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ જે છે એ આર્યભટ્ટ રાખવામાં આવેલું હતું. એ આર્યભટ્ટ કે જેના નામ ઉપરથી પ્રથમ ઉપગ્રહનું નામ રાખવામાં આવ્યું છે, એમનો ખગોળ વિદ્યા ક્ષેત્ર એટલે કે ખગોળ શાસ્ત્ર ક્ષેત્રે એમનું ઘણું બધું મહત્વનું પ્રદાન છે. એમાં એમણે સાબિત કરી દીધું કે ભાઈ ચંદ્રગ્રહણ જે છે એ ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. આવું સાબિત કરનારા આર્યભટ્ટ હતા. વિદ્વાનો જેને અજરભરના નામથી ઓળખે છે, અજરભરના નામથી જેને વિદ્વાનો ઓળખે છે, એ ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે, આવું સાબિત કરવા વાળા આર્યભટ્ટ હતા. બ્રહ્મગુપ્ત નામના ઋષિએ બ્રહ્મ સિદ્ધાંત નામના ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કરેલો છે. એટલે આજથી હજારો વર્ષ પહેલા આપણા ઋષિ મુનિઓએ ગુરુત્વાકર્ષણના નિયમનો ઉલ્લેખ જે છે એ કરી દીધો હતો. ન્યૂટને તો પછી પ્રતિપાદિત કર્યું બધું કે ગુરુત્વાકર્ષણનો નિયમ એને આપ્યો અને એના નામથી આપણે ભણાવીએ છીએ, પણ હજારો વર્ષ પહેલા
આપણા ઋષિમુનિઓએ જે છે એ ઋષિમુનિઓએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઘણું બધું મહત્વનું પ્રદાન જે છે એમનું આપેલું છે. હવે આવે છે જ્યોતિષશાસ્ત્ર. તો પ્રાચીન ભારતનું જ્યોતિષશાસ્ત્ર, ટૂંક નોંધ લખો, પ્રાચીન ભારતનું જ્યોતિષશાસ્ત્ર અથવા તો જ્યોતિષશાસ્ત્ર ક્ષેત્રે પ્રાચીન ભારતનું પ્રદાન વર્ણવો. આ પ્રશ્ન તમને કોઈ પણ રીતે પૂછી શકે, બરાબર. તો પહેલો પ્રશ્ન, જેમાંથી 1 માર્કનો પ્રશ્ન પણ નીકળે કે જ્યોતિષશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચેલું છે, ક્યાં ક્યાં? આ એક પ્રશ્નમાંથી પૂછાય તો જ્યોતિષશાસ્ત્ર છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે. એક છે તંત્ર, બીજું છે હોરા અને ત્રીજું છે સંહિતા. પ્રાચીન ભારતના જ્યોતિષશાસ્ત્રને 3 ભાગમાં વહેંચેલું છે, તંત્ર, હોરા અને સંહિતા. આ થયો તમારો 1 માર્કનો પ્રશ્ન. આમાંના બીજો પ્રશ્ન કે 3 ભાગમાં વહેંચનાર કોણ હતા? તો એ 3 ભાગમાં વહેંચનારા હતા વરામિહિર. વરામિહિર નામના મહાન ખગોળવેતા કે જેમનું જ્યોતિષશાસ્ત્રમાં ઘણું બધું પ્રદાન છે. એ વરામિહિરે તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં જ્યોતિષશાસ્ત્રને વહેંચેલું છે. અને આ વરામિહિરનો ગ્રંથ જેનું નામ છે બૃહદ સંહિતા. આ પણ 1 માર્કનો એક પ્રશ્ન થાય. વરામિહિરે કયો ગ્રંથ લખ્યો? તો બૃહદ સંહિતા નામનો ગ્રંથ લખ્યો, બરાબર. બૃહદ સંહિતા કોણે લખ્યો? તો બૃહદ સંહિતા વરામિહિરે લખ્યું, જેમનું જ્યોતિષશાસ્ત્રમાં ઘણું બધું મહત્વનું પ્રદાન છે, બરાબર. હવે જ્યોતિષશાસ્ત્રમાં કેની વાત આવે તો આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય ઉપર થતી અસરો, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્નનો સમય, તળાવો, કુવાઓ, બગીચા અને ખેતરમાં વાવણીના શુભ મુહૂર્તોની માહિતી એમાં દર્શાવેલી હોય. આપણે પણ ઘરે લગ્ન અથવા તો કોઈ પણ શુભ પ્રસંગ હોય તો આપણે સૌથી પહેલા જે છે ગોર બાપાને પૂછીએ કે કયો પ્રસંગ, કે કયો દિવસ સારો છે, કઈ તારીખ સારી છે કે આ પ્રસંગ આપણે જે છે એ સારામાં સારી રીતે થઈ શકે. આવી માહિતી આપણે પણ, એટલે કે આપણે પણ પહેલા શુભ મુહૂર્ત જોડાવીએ છીએ અને પછી શુભ પ્રસંગ કરીએ છીએ, બરાબર. તો તમામ પ્રકારની માહિતી જે છે એ આપણા જ્યોતિષશાસ્ત્રમાં છે. તો આપણને આ વાતનો ગૌરવ હોવો જોઈએ કે આપણા જે પૂર્વજો જે છે એ પૂર્વજો વિવિધ પ્રકારની વિદ્યાઓમાં જે છે એ નિપુણ હતા. તો અહીંયા પણ ખગોળશાસ્ત્ર એક 4 માર્કનો એક પ્રશ્ન, બીજો પ્રશ્ન જ્યોતિષશાસ્ત્ર, તો અહીંયા 2 પ્રશ્ન તૈયાર થાય છે. હવે આપણે આપણા પાઠનો છેલ્લો પ્રશ્ન જોઈએ. છેલ્લો પ્રશ્ન જે છે એ પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે પ્રદાન, અથવા તો તમારા સ્વાધ્યાયમાં પ્રશ્ન છે કે વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ માહિતી જે છે એ કઈ કઈ માહિતી આપવામાં આવેલી છે, કઈ કઈ માહિતીનું એમાં વર્ણન છે, એ પણ આપણે એમાં આપેલું છે. તો આપણે સૌથી પહેલા જોઈએ કે વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે ભારતનું ઘણું બધું મહત્વનું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્ર છે એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. આ વિધાન ખરું છે કે ખોટું જણાવો. આવો પ્રશ્ન તમને પૂછાય. ઉલટું કરીને પણ પૂછે કે જ્યોતિષશાસ્ત્ર એ વાસ્તુશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે, વિધાન સાચું કે ખોટું. તમને અહીંયા સીધું આપ્યું છે કે વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે, બરાબર. પ્રશ્ન ઉલટાવીને પૂછી શકે કે જ્યોતિષશાસ્ત્ર એ વાસ્તુશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે, વિધાન ખરું છે કે ખોટું જણાવો. તો 1 માર્કમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. વિશ્વના, ત્યાર પછીનો પોઈન્ટ છે કે વિશ્વના અનેક દેશોમાં વાસ્તુશાસ્ત્રની સ્વીકૃતિ જે છે એ સ્વીકૃતિ થઈ ગઈ છે. પ્રણેતાઓ, 1 માર્કમાં કે 2 માર્કમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. 2 માર્કમાં પ્રશ્ન પૂછે કે વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ આપો. 2 માર્ક અથવા તો 1 માર્કમાં આ પ્રશ્ન પૂછાય કે વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ આપો. તમારા સ્વાધ્યાયમાં પણ આ પ્રશ્ન છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા, આ બધા જે છે આ બધા જ વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ છે, બરાબર. તો 1 માર્કમાં કે 2 માર્કમાં આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. હવે એમાં કઈ કઈ માહિતી આપેલી છે તો એમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લાઓ, શસ્ત્રાગાર, નગરની રચના કેવી રીતે કરવી, આ તમામ પ્રકારની માહિતી જે છે એ આપણા વાસ્તુશાસ્ત્રમાં આપેલી છે. બૃહદ સંહિતામાં પણ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. ફરી પાછું આપણે અહીંયા રિવિઝન થઈ જાય છે કે બૃહદ સંહિતા કોણે લખ્યો? બૃહદ સંહિતા લખ્યો વરામિહિરે, મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રને 3 ભાગમાં વહેંચનારા વરામિહિરનું જે બૃહદ સંહિતા છે એ બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો પણ ઉલ્લેખ જોવા મળે છે. 1 માર્કનો પ્રશ્ન, ફરી પાછો 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. તમને પ્રશ્ન પૂછાય કે વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કોણે કરાવ્યો?
વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કોણે કરાવ્યો? તો મેવાડના રાણા કુંભાએ. ક્યારે? 15મી સદીમાં. મેવાડના રાણા કુંભાએ 15મી સદીમાં વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો. બરાબર. હવે પાછો 1 માર્કનો પ્રશ્ન. કોને દેવોના પ્રથમ સ્થપતિ તરીકે ઓળખવામાં આવે છે? તો દેવોના પ્રથમ સ્થપતિ તરીકે વિશ્વકર્માને ઓળખવામાં આવે છે. વિશ્વકર્મા જે છે એમને દેવોના પ્રથમ સ્થપતિ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રને એમણે કેટલા ભાગમાં? 8 ભાગમાં વહેંચેલ છે. આ પણ 1 માર્કનો પ્રશ્ન થાય કે વાસ્તુશાસ્ત્રને વિશ્વકર્માએ કેટલા ભાગમાં વહેંચેલું છે? તો 8 ભાગમાં. દેવોના પ્રથમ સ્થપતિ કોણ છે? તો દેવોના પ્રથમ સ્થપતિ જે છે એ વિશ્વકર્મા છે. સ્થપતિ, સ્થાપત્યને બનાવનારા. સ્થપતિ, એને સ્થપતિ કહેવાય છે, જે સ્થાપતિનું નિર્માણ કરે છે. બરાબર. શિલ્પનું નિર્માણ કરનારો શિલ્પી હોય છે, જ્યારે સ્થાપત્યનું નિર્માણ કરનારો જે છે એ સ્થપતિ કહેવાય છે. તો દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્મા કે જેમણે વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચેલું છે. આ સિવાય કઈ કઈ માહિતી હોય છે એમાં આગળ પણ જોઈ ગયા. દેવ મંદિર, બ્રહ્મસ્થાન, શયનખંડ, ભોજન કક્ષ, વસ્તુઓની ગોઠવણી, જગ્યાની પસંદગી, એનું કદ, વિવિધ આકારોની માહિતી જે છે એ માહિતી આપણા વાસ્તુશાસ્ત્રમાં જે છે એ આપેલી છે. દ્રષ્ટિબિંદુ એટલે કે વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે અને વિશ્વના અનેક દેશોમાં જે છે, વિદેશોમાં પણ જે છે એ હવે વાસ્તુશાસ્ત્રની સ્વીકૃતિ થઈ છે. તો અહીંયા આપણે 3 પ્રશ્નની વાત કરી, જેમાં ગણિતશાસ્ત્રનો પેટા પ્રશ્ન જે છે આર્યભટ્ટનો પરિચય, તો આપણે એની વાત કરી ગયા. જ્યોતિષશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર એટલે કે પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર ક્ષેત્રે પ્રદાન, પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે પ્રદાન અને પ્રાચીન ભારતનું જ્યોતિષશાસ્ત્ર ક્ષેત્રે પ્રદાન. બરાબર. એની વાત કરી ગયા. 1-1 માર્કના પ્રશ્નો આપણે એમાં જોયા કે કયા કયા 1-1 માર્કના પ્રશ્નો કેવી રીતે પૂછાઈ શકે. આમ તો મોટે ભાગે આ ચેપ્ટર જે છે એમાંથી 4-4 માર્કના 2 પ્રશ્નો, કારણ કે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે હવે જનરલ વિકલ્પ આવી જશે, તો જનરલ વિકલ્પમાં 2 પ્રશ્નો એટલે કે 8 માર્કનો આ ચેપ્ટરનું ભારણ થશે. તો 8 માર્કના ચેપ્ટરમાં તમારા માટે 8 માર્ક જે છે એ બોર્ડની પરીક્ષામાં ખૂબ જ મહત્વના હોય છે. બરાબર. તો 8 માર્કની તૈયારી જે છે એ તમે સરળતાથી કરી શકો. એના માટે થઈ અને આપણે દરેક પોઈન્ટ વાઇઝ આખા પ્રશ્નો જે છે પ્રશ્નોને પોઈન્ટ વાઇઝ કરી અને આપણે આખું ચેપ્ટર સમજ્યા છીએ. નમસ્કાર.